ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે અકસ્માતોની વધતી ઘટનાઓ અને સતત સર્જાતા ટ્રાફિક જામના પ્રશ્નને લઈને સ્થાનિક યુવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા ગામ લોકોએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। આ આંદોલનના કેસરિયા ગામના યુવાનો સાથે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ પણ આંદોલનમાં જોડાયા હતા। કેસરિયા દીવ રોડ પર ટ્રાફિકનો ભારે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે। ખાસ કરીને ભારે ટ્રાફિકની જે પરિસ્થિતિ છે તેમાં ટ્રકો બેફામ અવરજવર કરી રહ્યા છે। નિયમો ટ્રાફિકના જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમસ્યાના નિરાકરણ માટે ગામના યુવાનો અને આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ યોજાયો, પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આંદોલન વધુ ઉગ્ર બન્યું। બાદમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કેસરિયાથી દીવ તરફ જતા મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ કર્યો। જોકે સ્થિતિ વધુ તંગ બનતા પોલીસે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ સહિત અનેક યુવાનોની અટકાયત કરી છે। વાહનો ચાલે છે એના કારણે જે દીવ રોડ ઉપર ખાસ કરીને રહેણાંક વિસ્તાર છે, પ્રાથમિક શાળા આવેલી છે, એટલે નાના નાના બાળકો અભ્યાસ માટે તે શાળામાં આવતા હોય છે। સાથે સાથે આ એક કેન્દ્ર છે, સેન્ટર છે, ઘણા બધા લોકો કેસરિયા મુકામે આવતા હોય જતા હોય છે, એટલે રાહદારીઓનો પણ ઘસારો છે। તેમ છતાં પણ અહીંયા જે સ્પીડ બ્રેકર જે મુકાવવા જોઈએ એ આજની તારીખે નથી મુકાયા। સ્પીડ બ્રેકર મૂકવાની માંગણીઓ કરેલી છે, લેખિતમાં માંગણીઓ કરેલી છે, મૌખિકમાં માંગણીઓ કરેલી છે, પણ આજ સુધી એ બાબતમાં કંઈ વિચારવામાં આવ્યું નથી। દીવ રોડ ઉપર કેસરિયાની જે સ્કૂલ છે 1 થી 8 સુધીની, તેમાં 550 બાળકો અભ્યાસ કરે છે। સાંજે 5 વાગે જ્યારે બાળકો છૂટે છે સ્કૂલેથી, ત્યારે ધોરણ 8ના બાળકોએ દીવ રોડ ઉપર માનવ સાંકળ બનાવવી પડે છે। જે રીતે આજે અમે ધરણા ઉપર બેઠા છે, કારણ કે તંત્રને વારંવાર અમે સૂચના આપી, લેટર આપ્યા, છતાં પરંતુ ઉના પ્રાંત અધિકારીના પેટનું પાણી હલતું નથી। કારણ કે આ કેસરિયા દીવ રોડ છે, વારંવાર અહીં અકસ્માતો સર્જાયા છે, બેફામ અહીં બાજુના ગામોમાં માટીનું ખનન થાય છે, અને આ ઓવરલોડિંગ ડમ્પરો અમારા નિર્દોષ લોકોને મારી રહ્યા છે। ત્યારે અમે વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ, પરંતુ અધિકારીઓને ટાઈમસર હપ્તા મળી જતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી। વલસાડ જિલ્લામાં ઈટીએસ અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન। ગુજરાત ઈટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન વાપીના કુંતા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સને લઈને કરી મોટી કાર્યવાહી। કુંતા ગામે એક ગોડાઉનમાંથી ઝડપાયો કરોડો રૂપિયાનું ડ્રગ્સ। 2 આરોપીઓની કરાઈ ધરપકડ। એક આરોપી વોન્ટેડ છે, તો 72 લાખથી વધુની કિંમતનું 2.37 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે। અંદાજિત 500 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું। ફરી એકવાર વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો। રાજેશ મૌર્ય તેના ભાગીદારી અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને એમડી ડ્રગ્સ બનાવતો હતો। સરીગામમાં આવેલી ફેક્ટરી ખાતેથી ભંગારના ગોડાઉનમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો। એટીએસ દ્વારા અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। અબ્દુલ કલામ વાપીનો રહે છે અને મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે મેહુલ મકવાણા મૂળ વઢવાણનો રહેવાસી છે। આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ બનાવતી શરૂઆત કરી હતી। ડ્રગ્સ કોણ બનાવતું હતું, કઈ રીતે બનાવતા હતા, કોને સપ્લાય કરતા હતા, તેનાથી એટીએસ અજાણ છે। મુખ્ય આરોપી રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ છે। ટીમ સાથે શ્રી એસ એલ ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા, ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન, એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે। તો આ જથ્થો મળી આવેલો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે। સુરત શહેરમાં ચાલી રહેલા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। કઠોર ગામ વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે સ્કોર્પિયો કારમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપાર પર રેડ કરી આરોપીઓને ઝડપ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને સ્કોર્પિયો કાર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હવે ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે।
રેવન્યુ ટ્રિબ્યુનલ અને કલેક્ટરની સત્તાઓ અંગે હાઈકોર્ટનો ચુકાદો. ગુજરાત હાઈકોર્ટની 3 જજની બેન્ચનો મહત્વનો ચુકાદો. જમીન કાયદા હેઠળ કલેક્ટર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદારને સોંપાયેલા અધિકારનો ઉપયોગ થતો હોવા છતાં તેઓ કલેક્ટરના સબઓર્ડિનેટ અધિકારી જ ગણાશે. ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલા આદેશોને કલેક્ટરના પોતાના આદેશ સમાન ગણાવી શકાય નહીં. ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ ટ્રિબ્યુનલ પાસે જતા પહેલા કલેક્ટર રિવિઝન કરી શકે છે. જમીનના હક અને સરકારી માલિકીની જમીન અંગે થયેલી કાર્યવાહી મામલે ઊભી થઈ હતી ગૂંચ. વર્ષ 2011માં શરૂ થયેલા કેસમાં 16 વર્ષ બાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. અમદાવાદથી સમાચાર. 1.12 કરોડની જમીન છેતરપિંડીનો પર્દાફાશ. મૃતકના નામે રહેલા પ્લોટ પર ડમી વારસદાર ઊભા કરી કૌભાંડ. અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ. વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના પ્લોટ મામલે 8 સામે ફરિયાદ. ખોટા દસ્તાવેજથી પ્લોટ ટ્રાન્સફર કરી કરોડોની છેતરપિંડી. ચેરમેન સેક્રેટરીની મિલીભગતથી માલિકી બદલાઈ હોવાનો આક્ષેપ. ફરિયાદીને પ્લોટ વેચી 1.12 કરોડ રૂપિયા પડાવ્યા. દલાલ ભાવેશ વ્યાસ અને ઉલ્લાસ ઉર્ફે ઝોનની મુખ્ય ભૂમિકા હતી અને 8 આરોપી સામે ફરિયાદ થઈ છે. 4ની ધરપકડ થઈ છે. ફરાર આરોપીઓની શોધખોળ તેજ છે. વધુ ધરપકડની શક્યતા છે. તે લોકોએ ડમી એક ઈસમ શોધી કાઢેલો જેનું નામ નિપુલ હતું, જેના ફાધરનું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું અને આ નિપુલના માતાનું નામ કોકિલાબેન હતું. એટલે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નાવને કોઈ વારસદાર હતું નહીં. તેમના નામનો 205 નંબરનો પ્લોટ હતો. તે પ્લોટ વેચી મારવાનું અને તેના આધારે અવેજ પ્રાપ્ત કરવા માટેનું આ ષડયંત્ર ભેગા મળીને રચવામાં આવેલું હતું. આણંદથી સમાચાર. વડોદ ગામેથી નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે. નકલી ખાતર મામલે એસઓજીની મોટી કાર્યવાહી. વાસદ પોલીસે શરતોના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ઓર્ગેનિક મેન્યુઅરના નામે બિન પ્રમાણિત ખાતર બનાવાતું. લેબોરેટરી ટેસ્ટમાં ખાતરમાં પોટેશિયમની ગેરહાજરી અને બનાવટી મિશ્રણ હોવાનો ખુલાસો. વગર લાયસન્સે ખાતર ઉત્પાદન ચાલતું હોવાનો ખુલાસો. પોલીસે 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગરના રઘુવીર સોલંકી સામે ગુનો દાખલ થયો છે. વડોદ નાપડ રોડ પર બળિયાદેવ મંદિર પાસે આવેલી તમાકુની ખરીમાં વગર લાયસન્સે ચાલતી નકલી ખાતરની ફેક્ટરી પર આણંદ એસઓજીની ટીમે રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ફેક્ટરીના સંચાલક ભાવનગરના રઘુવીર સોલંકીને ઝડપી પાડી ખાતર ભરેલી 3454 બેગ સહિત કુલ ₹18.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે રેડ દરમિયાન ખેતી અધિકારીને બોલાવી ખાતરના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યા. જે બાદ આ ખાતર ઓર્ગેનિક મેન્યુઅરના નિયત ધારાધોરણનો મુજબનું ન હોવાનું, તેમાં પોટેશિયમની ગેરહાજરી હોવાનું અને તે બિન પ્રમાણિત તેમજ નકલી હોવાનું સાબિત થયું. સરકારી શરતો અને જોગવાઈઓનો ભંગ કરવા બદલ ખેતી અધિકારીઓની ફરિયાદના આધારે વાસદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી એસઓજીને સોંપી છે. આ જે રાસાયણિક ખાતર છે તેનું ગાંધીનગર ખાતેની બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરાવતા આ રાસાયણિક ખાતર છે એ મિક્સ અને બનાવટી હોવાની હકીકત ધ્યાન પર આવતા આ બાબતે પાર્થિવ પટેલ ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર ખેતી અધિકારી આણંદ નાઓએ આરોપી રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકીના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં